થતી ભીખાભાઈ કહેશો? મને તકલીફ થતી ગેસ અને એસિડિટી અને માથું ચડે. બરાબર. અને આમ ગેસ એસિડિટી થાય તો શું શું તકલીફ આવતી? ગેસ એસિડિટી થાય તો ઉલટી આવે, પછી માથું દુખે બહુ. માથું દુખે ને ઉલટી થાય એવું થાય? થાય ને એટલે ઇન્જેક્શન લેવા જવું પડે ડોક્ટર પાસે. અચ્છા, એવી ટૂંકમાં ઉલટી એવી થઈ જાય, એટલું પિત્ત એટલું બધું વધી જતું કે તો ઇન્જેક્શન લેવું પડે કે તાત્કાલિક ટૂંકમાં સારવાર લેવી પડે. હા, બહુ તકલીફ થતી. આ તકલીફ કેટલા ટાઈમથી થતી આ ભીખાભાઈ? તકલીફ 25-30 વર્ષ ઓછામાં ઓછા છે. 25-30 વર્ષથી. 25-30 હવે કેમ છે ભીખાભાઈ? હવે હારામ હારું છો. હવે કઈ તકલીફ? કોઈ પણ તકલીફ નથી. હવે ઇન્જેક્શન લેવા જવું પડે છે? કઈ નહીં, નથી લેવા જવું. ઉલટી થાય છે? નહીં. બરાબર. આપણી સાથે ભીખાભાઈ છે. ભીખાભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો કેમ છે. બરાબર. ભીખાભાઈ ક્યાંથી આવ્યા? હું આવું માંગરોળ તાલુકો, જુનાગઢ જિલ્લો, ગામ ગોરેજ. અચ્છા, ગોરેજથી. બરાબર. ગોરેજથી. હા. શું તકલીફ હતી ભીખાભાઈ કહેશો? મને તકલીફ થતી ગેસ અને એસિડિટી અને માથું ચડે. બરાબર. અને આમ ગેસ એસિડિટી થાય તો શું શું તકલીફ આવતી? ગેસ એસિડિટી થાય તો ઉલટી આવે, પછી માથું દુખે બહુ. માથું દુખે ને ઉલટી થાય એવું થાય? હા, ઉલટી થાય. બરાબર. પછી બીજું ઉલટી થાય ને એટલે ઇન્જેક્શન લેવા જવું પડે ડોક્ટર પાસે. અચ્છા, એવી ટૂંકમાં ઉલટી એવી થઈ જાય, એટલું પિત્ત એટલું બધું વધી જતું કે તો ઇન્જેક્શન લેવું પડે કે તાત્કાલિક ટૂંકમાં સારવાર લેવી પડે. હા, બહુ તકલીફ થતી. આ તકલીફ કેટલા ટાઈમથી થતી આ ભીખાભાઈ? તકલીફ 25-30 વર્ષ ઓછામાં ઓછા છે. 25-30 વર્ષથી. 25-30 વર્ષ થઈ ગયા. પછી આ બાબતમાં કેટલી દવા તમે કરાવી વિલાતી બધી? ઘણી દવા કરી હો. આમ તો ઝાઝા દવાખાના ફેરો. અચ્છા. હા, 50-60 હજારની દવા ખાધી છે. શું કહેતા ડોક્ટરો? ડોક્ટરો કે ગેસની તકલીફ છે, આમાં બીજી કોઈ તકલીફ નથી. બરાબર. એટલે સોનોગ્રાફીમાં કઈ આવે નહીં, કોઈ તકલીફ. ઇન્જેક્શન ને દવા આપે એટલે પાછું ફાયદો થઈ જાય, વળી પાછું થાય. હા, પાછું થાય. બરાબર. હવે ભીખાભાઈ, તમે 26 બીજા મહિનામાં 26 તમે પહેલી વખત અહીંયા આવ્યા હતા, બરાબર? હા હા. 26 આપણે એક સેટિંગ કર્યું. આજે 1, 2, 3, 4 ટોટલ 4 સેશન તમે કરાવ્યા. 4 વાર આવ્યા ને? હા, 4 વાર. હવે કેમ છે ભીખાભાઈ? હવે હારામ હારું છો. હવે કઈ તકલીફ? કોઈ પણ તકલીફ નથી. હવે ઇન્જેક્શન લેવા જવું પડે છે? કઈ નહીં, નથી લેવા જવું. ઉલટી થાય છે? નહીં. બરાબર. હવે ભીખાભાઈ, તમને તકલીફ શું હતી? એક તો મેઇન પેછોટીનો પ્રોબ્લેમ હતો તમને. પેછોટી બહુ ડિસ્પર્જેબલ રહેતી હતી તમારી. પેછોટી ડિસ્પર્જેબલ રહેવાના હિસાબે તમને પેટની અંદર એસિડ વધતો હતો. શું થતું હતું? એસિડ વધતો. હા, એસિડ પેટમાં વધે ને એસિડ પછી રિફ્લેક્સ થતો હતો, એટલે એસિડ પાછો છોડતો, એટલે તમને ઉલટી થાય, માથું દુખે. બરાબર. પછી ભૂખ ન લાગે. આ બધા સિમ્પટમ્સ ટૂંકમાં એસિડના છે. આપણે શું કર્યું, તમારું નવેલ ચક્ર આખું વ્યવસ્થિત સેટ કરી દીધું. નવેલ ચક્ર વ્યવસ્થિત સેટ થઈ ગયું એટલે તમને જે અંદર પેટમાં એસિડ વધારે બનતો હતો, એસિડ બનવાનું બંધ થઈ ગયું. વધારે એસિડ બનવાનું બંધ થઈ ગયું એટલે તમને ઉલટી, માથું એ બધું બંધ થઈ ગયું. આપણે મૂળીનું સેટિંગ કર્યું ભીખાભાઈ. અને ભીખાભાઈ, મેઇન વસ્તુ મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી? ટેબ્લેટ કોઈ? નહીં, કોઈ પણ દવા નહીં. આપણે જે મટાડ્યું છે એ આપણે સેટિંગ થી સરખું કર્યું ને? હા, સેટિંગ થી. બરાબર. અને ભીખાભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? બહુ સારી લાગી સર. તમારી જેવી ગેસ વાળા તકલીફ વાળા પેશન્ટ હોય, એસિડિટી ગેસ વાળા, તો આ વિડીયોમાં તમે એમને શું કહો અમારી સારવાર બાબત? તમારી સારવાર બાબત ગેસ એસિડિટી વાળા ખાસ બોલું છે કે આવે તો સારું. સારું થઈ જાય. દવા વગર સારું થઈ જાય. કરી દઈએ. બરાબર. હા, દવા વગર સારું થઈ જાય. અને ભીખાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. હા, અમે આ વિડીયોમાં નાખશું. હા, બોલો નંબર. મોબાઈલ નંબર છે 8980503144. બરાબર. અને આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને? હા ભીખાભાઈ, અને તમારો મોબાઈલ નંબર એ નાખીએ. ઘણી વખત અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ડાયરેક્ટ તમારા રિવ્યુ લઈ શકે, ભાઈ ખરેખર ભીખાભાઈ તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા હતા તો કેવી રીતનું હોય, શું છે, ખ્યાલ આવે ને? બરાબર. બસ નોર્મલ શ્વાસ લો. નોર્મલ શ્વાસ લેમ થોડું. વાળો વાળો ફરી વાળો બે બાજુ સીધા કરો.
બસ.